ગીર સોમનાથથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ આંશિક બંધ કરવામાં આવ્યું। આજથી કઠોળની આવક બંધ કરવામાં આવી છે। મગ, અડદ, તલ સહિતના કઠોળની આવક બંધ। ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટ પર અસર પડતા આ નિર્ણય લેવામાં આવ્યો। નવી તારીખ જાહેર ન કરાય ત્યાં સુધી હરાજી બંધ રહેશે। આવતીકાલે ટ્રાન્સપોર્ટ સાથે ચર્ચા કર્યા બાદ નવી જાહેરાત કરવામાં આવશે। દક્ષિણ ભારતમાં જતા કઠોળ પર હાલ રોક લાગી છે। કોડીનાર માર્કેટિંગ યાર્ડ બંધ નથી કર્યું। આપણે કઠોળની એજન્સીઓ બંધ કરી છે। કઠોળ એટલે કે મગ, અડદ, તલ જે આપણા સાઉથમાં માલ જાય છે, સાઉથ મહારાષ્ટ્રમાં માલ જાય છે ને સાઉથ મહારાષ્ટ્રની ગાડીઓના ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે આપણે કઠોળ બંધ કર્યો છે। બાકીની તમામ એજન્સીઓ ચાલુ છે। આપણે ગાડીઓ કેમ નથી આવતી? ટ્રાન્સપોર્ટેટરના ડીઝલના અભાવના કારણે નહીં આવતી। તો પહેલા માર્કેટિંગ યાર્ડે એવો પરિપત્ર કર્યો હતો કે આજથી તમામ પ્રકારની જણસની હરાજી બંધ કરવામાં આવી, જે બાદ વિવાદ વકર્યો અને પોતાના જ નિવેદનને ફેરવી તોડ્યું અને નવો પરિપત્ર કર્યો અને કહ્યું કે ખાલી કઠોળની હરાજી બંધ કરવામાં આવી છે, બાકી તમામ પ્રકારની જણસની હરાજી ચાલુ છે।